તો હલો મિત્રો, રાધે રાધે, જય દ્વારકાધીશ। આપણે આજે છે ને ફ્લિપકાર્ટમાંથી ફોટા મંગાવ્યા હતા, બરોબર। હવે ફોટા શેકવા માટે એક સ્પેશિયલ માણા આપે ફ્લિપકાર્ટવાળા ભાઈ। તો આ આપણી સામે બેઠા છે એ ફ્લિપકાર્ટવાળા ભાઈ। એ અમે ફોટા મંગાવ્યા હતા સવારે, બરોબર। તો સવારે જે ફોટા મંગાવ્યા ને એ માણસને ટૂંકમાં એનો જેટલો ટાઈમ જલ્દી બોલ, કલ સુબહ પનવેલ निकलना है। આ બેઠો આપણી સામે ફોટા શેકાઈ જાય એટલે વયો રહે। હું ભાઈ તમે કેટલું રોકા હોય? પોટા શેકાઈ જાય જ્યાં સુધી ખાઈને તો ખાવા પીવાનું તમારું એ બધું આ પોટા જ ખાવાના, એવું કોકના પાઠા ખાવાના એવું એ આમ જો પોટા શેકીને કમ્પ્લીટ કરે છે। આને તો કમ્પ્લીટ કરી નાખ્યો ને હજી આમાં કેટલા નાખેલા છે? 2 નાખેલા છે। કારા કારા કરે છે કે શેકી હવે એ નથી ખબર પડતી। હાણસી બાણસીને બધું જો આમ કમ્પ્લીટ જો ધુવાળો લાગે છે। હાલો પોટા શેકવા વાળો માણા તો ભાગી ગયો, જો ફોનમાં વાત કરવા માંડ્યો અને મને ખોટે ખોટો ધુમાડો ખવડાવે છે। હા ભાઈ ફ્લિપકાર્ટ વાળા પાસે આવી ગયા, ડોબરા થઈ ગયા ફોનમાં વાત કરીને। એટલે અમારે પોટા જેવડો માણા પોટો ખાવા આવ્યો છે, જુઓ વાઈટ જોઈને બેઠો હોય ખાટલે, જુઓ માથું કંજવા રહ્યો, કયા મેળ આવે। दोस्त बेकारी नहीं अपन, बहुत पैसा अपने पास। એ આમાં ન હોય, બાફા પડે। અરે બાફેલા ભેગા ખાવ ને ઓર મજા આવે। આ સજેશન આપે જો। તો મિત્રો આ એક ફોટો છે ને આ ફ્લિપકાર્ટ વાળા ભાઈ છે ને હાવ જો બારી નાખ્યો છે। આને તો હાવ ભડથું કરી નાખ્યું તમે। આજ ખાલી હેતા કરવાના હોય અને એકદમ એમાં ધુમાડો થાય। નાખ દો મિત્રો, આપણે ફ્લિપકાર્ટ વાળા ભાઈ બેસી ગયા જમવા, જુઓ ફોટા સાફ કરે। જેટલું ખવાય એટલું ખાજો, જીવતા હશું તો કાલે જમાય છે યાર। અમુક તો બ્લોગમાં બસ આટલું જ। હવે મળશું પાછા બ્લોગમાં। રાધે રાધે।